चलो भैया ये ध्यान भाई आ જે ચર્ચા કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો છે હવે વાત કરીએ તંત્ર માટે તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ ભાઈ n કણોથી બનેલું ધારી લો કે તંત્ર છે એના દરેક કણના કોણીય વેગમાન અનુક્રમે L1 L2 up to Ln છે તો તંત્રનું કુલ કોણીય વેગમાન તો L is equal to દરેક કણના કોણીય વેગમાનનો સદિશ સરવાળો L is equal to L1 plus L2 plus up to plus Ln બોલો ક્લિયર છો ભાઈ તમે એને એમ પણ કહી શકો is equal to sigma Li જ્યાં I is equal to 1 to n જ્યાં Li બરાબર શું તો કે Ri cross Pi જ્યાં Li is equal to Ri cross Pi જ્યાં Ri I માં કણનો સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અને Pi I માં કણનું રેખીય વેગમાન દર્શાવે છે બોલો ભાઈ ક્લિયર છો ભાઈ આ સમીકરણ હા સર સાપેક્ષે વિકલન લઈ લો ચલો चलो भैया समीकरणનું સમયની સાપેક્ષે વિકલન લે એટલે કે dl by dt is equal to d sigma li by dt that means એને આમ પણ લખી શકાય is equal to sigma dli by dt એટલે કે દરેકે દરેક કણના કોણીય વેગમાનનો સમયની સાપેક્ષે વિકલન કરીએ અને એ બધાનો સરવાળો થશે પણ આપણે જાણીએ છીએ કે dl by dt એટલે tau તો દરેકે દરેક કણના ટોર્ક મળશે અને ટોર્કનો સદિશ સરવાળો જેને તો તંત્ર પર લાગતું ટોર્ક કહીએ છીએ માટે is equal to ટોર્ક tau જે તંત્ર પર લાગતું ટોર્ક દર્શાવે છે જો મેં તમને ઓલરેડી તંત્ર પર લાગતા ટોર્કની થિયરી લાસ્ટ લેક્ચરમાં ચલાયેલી હતી ચોપડીની અંદર જોશો તો તંત્ર પર લાગતું ટોર્કની થિયરી નથી તંત્ર પર લાગતા ટોર્કની થિયરી ચોપડીમાં નથી માટે એ લોકોએ આ તંત્ર માટે જે આપણે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેના સંબંધની ચર્ચા કરીએ છીએ એની અંદર એ લોકોએ હવે અહીંયા આગળ તંત્ર પર લાગતા ટોર્કની ચર્ચા લીધેલી છે પણ જે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં ચલાવી દીધું એટલે હું ડાયરેક્ટ હવે લખું છું ઇઝ ઇક્વલ ટુ તંત્ર પર લાગતું ટોર્ક બોલો ક્લિયર છો ખ્યાલ આવે ભાઈ આમ આ તંત્ર માટે ચાકગતિના કિસ્સામાં ન્યૂટનના ગતિનો બીજો નિયમ થયો કહેવાય આમ આ તંત્ર માટે ચાકગતિના કિસ્સામાં ન્યૂટનના ગતિનો બીજો નિયમ દર્શાવે છે બોલો ભાઈ હવે ભૈયા તારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હા સર ચાલો હવે આગળ વિચારી કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આજે વાત કરું છું હવે
જો ધીમે 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 આપણી જો સૂત્રો વધતા જાય છે. હવે આપણે આજે ટોર્ક નું સૂત્ર ભણ્યા, કોણીય વેગમાનનું સૂત્ર ભણ્યા, ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ ભણ્યા. હવે આગળ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. ચલો ભાઈ, આપણી જોડે સૂત્ર છે dl by dt. તંત્ર માટે આપણે ભણ્યા dl by dt is equal to torque tau. પછી આ તંત્ર દ્રવ પદાર્થ પણ હોઈ શકે કે દ્રવ પદાર્થ ન પણ હોય, બધા માટે સાચું. dl by dt is equal to tau હમણાં જ આપણે ભણ્યા છે. ઓકે, આ સમીકરણમાં જો tau બરોબર 0 હોય, જો પરિણામી ટોર્ક tau બરોબર 0 હોય તો આપણે જાણીએ છીએ dl by dt બરોબર 0 થશે. અને આપણે એ પણ જાણીએ છીએ કોઈનું વિકલન 0, ધેટ મીન્સ તે ભૌતિક રાશિ અચળ, ધેટ મીન્સ તંત્રનું કોણીય વેગમાન અચળ, અર્થાત ટોર્ક tau 0 તો L અચળ, ટોર્ક tau 0 તો L અચળ. આને આપણે બોલીએ છીએ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. જો હું શબ્દમાં કહું આને કોણીય વેગમાન સંરક્ષણના નિયમને જો હું શબ્દમાં બોલું તો આ રીતે કહું, જો કોઈ તંત્ર પર અથવા પદાર્થ લાગતું પરિણામી બાહ્ય ટોર્ક, હવે તમે બાહ્ય ટોર્ક બોલો કે ખાલી કુલ ટોર્ક બોલો, બંને એક જ. કારણ કે આપણને ખબર છે કે ટોર્કમાં આંતરિક બળોને કારણે ઉદ્ભવતું ટોર્ક તો 0 જ હોય છે, એટલે બાહ્ય બળને કારણે જ ઉદ્ભવેલું ટોર્ક છે. જો કોઈ પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક 0 હોય ત્યારે પદાર્થનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે, જેને આપણે કહીએ છીએ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. ફરી બોલું છું, ધ્યાન રાખજો. પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક 0 હોય ત્યારે પદાર્થનું કુલ કોણીય વેગમાન અચળ હોય છે, જેને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. બોલો, ક્લિયર છો? કઈ નિયમ ખ્યાલ આવે? જો પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક, હવે પરિણામી બાહ્ય ટોર્ક બોલો તો એ ચાલશે, ને ખાલી ટોર્ક કહેશો તો એ ચાલશે. પરિણામી ટોર્ક 0 હોય ત્યારે પદાર્થનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. આને કોણીય વેગમાન સંરક્ષણનો આપણે નિયમ કહીએ છીએ. આને આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહીએ છીએ. ધ્યાન રાખજો, અહીંયા તમે પદાર્થ બોલો તો અહીંયા પદાર્થ લખવાનું રહેશે, અહીંયા તમે તંત્ર બોલો તો અહીંયા તંત્ર લખવાનું રહેશે, અહીંયા દ્રઢ પદાર્થ બોલો તો અહીંયા દ્રઢ પદાર્થ લખવાનું રહેશે, કોઈ વસ્તુ શબ્દ બોલે તો અહીંયા વસ્તુ લખવાનું રહેશે. એટલે આને આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહીએ. હવે L અચળ છે એનો અર્થ, તો L સદિશ રાશિ છે, એટલે 3 ઘટક હોઈ શકે, Lxi પ્લસ Lyj પ્લસ Lzk. એને આપણે આમ પણ લખી શકીએ Lx Ly Lz. હવે L અચળ છે ક્યારે? ટોર્ક tau 0 હોય ત્યારે. ધેટ મીન્સ આ Lx Ly Lz અચળ, એટલે કે Lx બરોબર અચળ. એ અચળ ગમે તે હોઈ શકે, ધારી લો કે k1 નામ આપો, Ly બરોબર અચળ,
એને મેં K2 નામ આપ્યું. નામ એટલા માટે બદલ્યું કે તમને ખબર પડવી જોઈએ કે LH અને LY ના મૂલ્ય સમાન હોવા જરૂરી નથી. એટલે જાણી જોઈને એકને K1 આપ્યું, બીજાને K2 નામ આપ્યું. LZ K3 બરોબર છે. આમ જ્યારે કોઈ બી પદાર્થ પર પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય ત્યારે એના દરેક ઘટક કણો પર લાગતા આંતરિક ટોર્કને કારણે કોણીય વેગમાનમાં ફેરફાર ભલે થાય પણ એ બધા ફેરફારોનો સદિશ સરવાળો શૂન્ય જ હોય. એટલે કે કણનું કુલ કોણીય વેગમાન તો અચળ જ રહે. આને આપણે કહીએ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ જે તમે સમજી શકો છો કે રેખીય ગતિમાં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ જે લેતા હતા એના જેવો જ નિયમ છે. જોઈ લો ત્યાં તમે વેગમાન સંરક્ષણનો નિયમ કહેતા હતા, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ છે. બોલો ભાઈ, ક્લિયર છો? બે દરેકને ખ્યાલ આવે છે? કે બીજું અધર? જો ચોપડીનું ઉદાહરણ નંબર 7.5, ચોપડીનું ઉદાહરણ 7.5 જુઓ. ઉગમ બિંદુને અનુલક્ષીને બળ F 7i + 3j - 5k છે. ભાઈ F 7i + 3j - 5k ન્યૂટન આપણે એકમ લખીએ. જે કણ પર બળ લાગે છે તેનો સ્થાન સદિશ એટલે સદિશ r પણ આપેલો છે આપણને. I - j + k છે. I - j + k છે. તો આપણને અહીંયા આગળ ટોર્ક શોધવાનું કીધેલું છે. બોલો શું કરશું ટોર્ક શોધવા? બોલો ભાઈ, ટોર્ક કઈ રીતે શોધીશું? R cross F. સદિશ R into સદિશ F. ટોર્ક ટાઉ R cross F ઇન્ટુ ની બોલીએ આપણે R cross F is equal to નિશ્ચાયક I J K. ચલો ભાઈ, પેલા કોને ઘટક લખવાના? R ના. R ના, કારણ કે R cross F છે. ચલો R ના ઘટક I માં 1, J માં -1 અને K માં 1. ચલો હવે F ના ઘટક I માં 7, J માં 3, K માં -5. ચલો ભાઈ, હવે નિશ્ચાયકનું સાદુરૂપ લખું છું, ધ્યાન રાખજો. I કેરેટ. ચલો એટલે આ પહેલી રો અને પહેલી કોલમ ગઈ. આ ચાર ઘટક રહ્યા. -1 into -5 એટલે +5 minus 1 into 3 એટલે કે ચલો હવે બીજું પદ +j, that means j -1 3 નહીં લેવાના, કાઈ જગ્યાએ એ સિવાયના બાકીના ચાર ઘટક રહ્યા. ચલો એમાં જમણી બાજુથી ચાલુ કરવાનું એટલે 1 into 7 7 minus 1 into -5 એટલે -5 એટલે માઇનસ માઇનસ પ્લસ. ચલો પછી k કેરેટ એટલે k 1 અને -5 નહીં આવે એટલે આ ચાર ઘટક રહ્યા. ચલો k ની શરૂઆત કરીએ ડાબી બાજુથી. 1 into 3 એટલે 3 minus -1 into 7 એટલે -7 minus plus 7. ચલો આનું સાદુરૂપ આપો.
5 minus 3 એટલે 2 2i 7 plus 5 12 j અને 7 plus 3 10 k joule આ જવાબ છે આ ટોર્ક શોધ્યું જો આપણને એમ કે ટોર્ક નું માન શોધો તો ટોર્ક નું માન શું થશે કોઈ પણ સદિશનું માન એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે વર્ગમૂળ માન 2 નો વર્ગ 4 12 નો વર્ગ 144 10 નો વર્ગ 100 that means 248 નું વર્ગમૂળ આ જવાબ આટલા જૂલ આપણે જાણીએ છીએ કે 248 નું વર્ગમૂળ એટલે 15.2 કે 3 એવું કંઈક સમથિંગ આવે બોલો ક્લિયર છો 15.74 ઓકે બોલ ભાઈ ખ્યાલ આવે દરેકને આ તો ઉદાહરણ 7.5 કમ્પ્લીટ ભાઈ ખ્યાલ આવે છે કે બધું વધતું જાય છે હા સર ખબર પડી હાશ કોઈ કે જવાબ આપ્યો ઓકે તો આજે આટલું રાખીએ આપણે બરોબર ને મળીએ આવતીકાલે 2 વાગે હો આવતીકાલે 2 વાગે આપણે પહેલા નીટ નું લેક્ચર ઓકે એટલે આવતીકાલે 2 વાગે મળીશું બાય